આજના સમયમાં દરેક પિતાને દીકરી જ કેમ જોઈએ? આ સ્ટોરી પરથી સમજો. અશોકભાઈએ ઘરમાં પગ મૂક્યો. અરે સાંભળે છે? અવાજ સાંભળતા જ અશોકભાઈની પત્ની હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવી અને બોલી, આપણી દીકરી માટે સંબંધ આવ્યો છે. સારું, ઇજ્જતદાર અને સુખી પરિવાર છે. છોકરાનું નામ યુવરાજ છે. બેંકમાં નોકરી કરે છે. બસ દીકરી હા કહે તો સગાઈ કરી નાખીએ. દીકરી તેમની એકમાત્ર સંતાન હતી. ઘરમાં હંમેશા આનંદનું વાતાવરણ રહેતું. ક્યારેક અશોકભાઈની સિગરેટ અને પાન મસાલાની આદતને લીધે તેમની પત્ની અને દીકરી સાથે બોલાચાલી થઈ જતી, પરંતુ અશોકભાઈ મજાકમાં વાત ટાળી દેતા. દીકરી ખૂબ જ સમજદાર અને સંસ્કારી હતી. એસએસસી પાસ કરીને ટ્યુશન અને સીવણકામ વગેરે કરીને પિતાને મદદ કરવાનો પ્રયત્ન કરતી. હવે તો દીકરી ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી અને નોકરી પણ કરતી હતી, પરંતુ અશોકભાઈ તેની પગારમાંથી એક પણ રૂપિયો લેતા નહોતા. દર વખતે કહેતા, દીકરી આ પગાર તારી પાસે રાખ, ભવિષ્યમાં તને કામ આવશે. બંને પરિવારની સહમતિથી દીકરી અને યુવરાજની સગાઈ થઈ ગઈ અને લગ્નનું મુહૂર્ત પણ નક્કી થઈ ગયો. હવે લગ્નને માત્ર 15 દિવસ બાકી હતા. અશોકભાઈએ દીકરીને બાજુમાં બેસાડી અને કહ્યું, બેટા, તારા સાસરિયાવાળા સાથે વાત થઈ. તેમણે કહ્યું કે દહેજમાં કશું નહીં લે, ન રૂપિયા, ન ઘરેણાં, ન બીજું કંઈ. તો બેટા, તારા લગ્ન માટે મેં થોડા પૈસા બચાવ્યા છે. આ 2 લાખ રૂપિયા હું તને આપું છું. તને ભવિષ્યમાં કામ આવશે. તું તારા ખાતામાં જમા કરાવી દે. ઠીક છે પપ્પા. દીકરી ટૂંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી. સમય જતાં ક્યાં વાર લાગે. શુભ દિવસે વરરાજા આંગણે આવ્યા. પંડિતજીએ લગ્નની વિધિ શરૂ કરી. ફેરાનો સમય આવ્યો. કોયલની જેમ દીકરીએ 2 શબ્દોમાં બોલી, ઉભા રહો પંડિતજી, મારે આપ સૌની હાજરીમાં મારા પપ્પા સાથે વાત કરવી છે. પપ્પા, તમે મને લાડ પ્યારથી ઉછેરી, ભણાવી ગણાવી, ખૂબ પ્રેમ આપ્યો. આ ઋણ તો હું ચૂકવી નહીં શકું, પણ યુવરાજ અને મારા સાસરિયા પક્ષની સહમતિથી તમે આપેલા 2 લાખ રૂપિયાનો ચેક હું પાછો આપું છું. આ રૂપિયામાંથી મારા લગ્ન માટે લીધેલું દેવું ચૂકવી દેજો, અને બીજો ચેક 3 લાખ રૂપિયાનો જે મેં મારી પગારમાંથી બચત કરી છે. આ ચેક તમે જ્યારે રિટાયર થશો ત્યારે તમને કામ આવશે. હું નથી ઈચ્છતી કે તમારે વૃદ્ધાવસ્થામાં કોઈની સામે હાથ લંબાવવો પડે. જો હું તમારો દીકરો હોત તો પણ આટલું તો કરત જ ને. ત્યાં વરરાજા બોલ્યો, પપ્પા, હવે હું જે દહેજમાં માંગુ છું તે આપશો? લગ્નમાં આવેલા બધા લોકો એકદમ ચકિત થઈ ગયા. અશોકભાઈ ભારે અવાજે હા બેટા આટલું જ બોલી શક્યા. તો પપ્પા, મને વચન આપો કે આજ પછી સિગરેટને હાથ નહીં લગાવો. તંબાકુ, પાન મસાલાની આદત આજથી છોડી દેજો. સૌની હાજરીમાં દહેજમાં બસ આટલું જ માંગુ છું. દીકરીનો બાપ ના કેવી રીતે કહે? લગ્નમાં દીકરીની વિદાય વખતે કન્યા પક્ષને રડતું જોયું હશે, પણ આજે તો જાનૈયાઓની આંખમાં પણ આંસુની ધારા વહી રહી હતી.